આના બાપનું પોલીસ સ્ટેશન છે। ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં અડ્ડાઓ ઉપર જનતા રેડ। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। સમાચારોમાં આગળ વાત કરી પાટણની તો પાટણના રખવા ગામે દેશી દારૂના અડ્ડાઓ ઉપર જનતાએ કરી રેડ। ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં અડ્ડાઓ ઉપર જનતા રેડ। ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો મુદ્દામાલ પોલીસ સ્ટેશને લાવ્યા। સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગામ લોકોએ મચાવ્યો હોબાળો। ગામ લોકોએ કર્યા પોલીસ હપ્તા લેતી હોવાના આક્ષેપ। ધારાસભ્ય કિરીટ પટેલ સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। પોલીસની કામગીરી મુદ્દે ધારાસભ્યએ પણ ઉઠાવ્યા સવાલ। પીઆઈએ ઉદ્ધતાએ ભર્યો જવાબ આપતા કિરીટ પટેલ પણ સામે ઉગ્ર થયા। પીઆઈ સામે કડક કાર્યવાહી કરવા ગામ લોકોએ કરી માંગ। જે રીતના ધૂળેટીના તહેવારની વચ્ચે ગામ લોકોએ દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી અને મુદ્દામાલ અને દેશી દારૂ એ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ઠલવાયો। સરસ્વતી પોલીસ સ્ટેશનમાં દેશી દારૂની રેલમ છેલમ કરવામાં આવી અને સાથે જ ધારાસભ્યો સાથે ગામ લોકોએ પણ ત્યાં એ પોલીસ અધિકારીઓ ઉપર હપ્તા લેતા હોવાના આક્ષેપ છે તે કર્યા। પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન કરતા હોવાના આક્ષેપ એ પણ કરવામાં આવ્યા। તો સામે ધારાસભ્ય કિરીટ પટેલ પણ પીઆઈ સામે એ ઉગ્ર જોવા મળ્યા હતા। ત્યારે ગામ લોકો દ્વારા પીઆઈ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ છે તે કરવામાં આવી। વારંવાર દેશી દારૂના અડ્ડાઓની જનતા રેડ કરે છે તો પોલીસ સાથે કેમ આ ઘટના ધ્યાનમાં નથી આવતી? પોલીસ કેમ દારૂના અડ્ડા ઉપર રેડ નથી કરતી તેને લઈ ગામ લોકો દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને તેને જ લઈ આજે આખો મામલો છે તે મામલો બીચકાયો હતો। ધારાસભ્ય કિરીટ પટેલે આખી ઘટનાને લઈ શું કહ્યું અને ગામના સરપંચ દ્વારા શું માંગ કરવામાં આવી આવો બંને જોઈ। જો આજથી 10-15 દિવસ પહેલા મારી રખાવ ગામે મુલાકાત હતી। એના પહેલા પણ રોડનું ઉદ્ઘાટન હતું। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નહોતા। રમેશજી બાબુજી, સુવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી તેથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં। તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં। આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દામાલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે। આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ
કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલાં 2-3 મહિના પહેલાં 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી.